હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પાલકના થેપલા બનાવીશું। તો અહીંયા મેં પાલકને ધોઈને તેના પાન લઈ લીધા છે અને તેની દાંડલીઓને અલગ કરી દીધી છે। હવે આપણે આ પાલકને એક ચોપરમાં એડ કરીને તેને એકદમ ઝીણી એવી ચોપ કરી લેશું। તમે કટ પણ કરી શકો છો। મેં અહીંયા ચોપરમાં એકદમ ઝીણી એકદમ સમારી લીધી છે, જેથી કરીને આપણે થેપલા વણતી વખતે એકદમ સરસ વણવાની મજા આવે। તો પાલક એકદમ સરસ ચોપ થઈ ગઈ છે। હવે આપણે લોટ બાંધીશું। તો અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। હવે તેમાં આપણે પાલક એડ કરી દઈશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ લસણની પેસ્ટ, આપણા રૂટિન મસાલા જેમાં ધાણા જીરું પાવડર, હિંગ અને તમને પસંદ હોય તો તમે તલ પણ એડ કરી શકો છો, મેં નથી કર્યા। ત્યારબાદ હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક અને આપણે મોણ માટે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ આ બધા જ મસાલાને આપણે એકવાર હાથેથી બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ જરૂર પડે એટલું પાણી ઉમેરીને આપણે એક કઠણ એવો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ ગયા બાદ આપણે થેપલાને તરત જ વણી લઈશું। લોટને આપણે રેસ્ટ આપવાનો નથી। જો લોટને આપણે રેસ્ટ આપશું તો આ લોટ એકદમ ઢીલો થઈ જશે। એટલા માટે આપણે જ્યારે થેપલા બનાવવાના હોય ત્યારે જ આપણે થેપલાનો લોટ બાંધવાનો છે। તો આપણો લોટ બંધાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે થેપલાને વણી લઈશું। થેપલા વણવા માટે મેં અહીંયા ઘઉંનો સાઈડમાં કોરો લોટ લઈ લીધો છે। આપણે કોરા લોટથી કોટિંગ કરીને આવી રીતે આપણે થેપલાને વણી લેશું। તમે થેપલાને રાઉન્ડ શેપ પણ આપી શકો છો। મેં અહીંયા થેપલાને સ્ક્વેર શેપમાં વણી લીધેલા હતા અને આ થેપલાને થોડા જાડા જ રાખીશું, જેથી કરીને આપણા થેપલા એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહે। તો અહીંયા મેં અંદર તેલ લગાવીને આવી રીતે ફોલ્ડ કરીને તેને સ્ક્વેર શેપમાં વણી લીધેલા હતા। તો આવી રીતે આપણે બધા જ થેપલાને તૈયાર કરી લઈશું। ફરીથી આપણે ઘઉંનો કોરો લોટને કોટિંગ કરીને તેને ફરીથી આપણે વણી લઈશું। હવે આપણે શેકી લઈશું। તો આપણે ગેસની ફ્લેમને ઓન કરીને આપણે તવાને ગરમ થવા મૂકી દઈશું। જો આપણે શરૂઆતમાં થેપલા નાખતી વખતે તવાને બહુ ગરમ નથી થવા દેવાનો, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તવાને ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે તેને ફરીથી ધીમા ફ્લેમ ઉપર તેને શેકી લઈશું। સૌપ્રથમ આપણે તેને એમનેમ જ શેકી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ઘી અથવા તેલ લગાવીને તેને ફરીથી એકદમ સરસ આવી રીતે તવીથાની મદદથી તેને દબાવીને આપણે તેને બધી જ સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી એવા શેકી લેશું। જો આવી રીતે આપણે દબાવતા જઈને આપણે એકદમ સરસ શેકી લેશું, જેથી કરીને આપણું થેપલા એકદમ સરસ ગરમ હોય ત્યારે એકદમ ક્રિસ્પી રહેશે અને જે ઠંડા થઈ ગયા બાદ પણ આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ રહેશે। તો આવી રીતે આપણે બધા જ થેપલાને શેકીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો, દેખાય જ છે એકદમ સરસ મસ્ત એવા ક્રિસ્પી। તો આવી રીતે આપણે બધા જ થેપલાને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ થેપલા ફૂલીને એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે। તો આ પાલકના થેપલાને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ થેપલા જોડે જો દહીં કે ચા હોય તો ખાવાની ખૂબ જ એવી મજા પડી જાય અને એકદમ સરસ હેલ્ધી પણ છે। તો તમે પણ એકવાર આ થેપલા જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।